હાલો લીલાબેન, સીતારામ. સીતારામ. લીલુ મારી બેન બનાવે છે રીંગણાનો ઓરો. જો રીંગણા છે મસ્તીના, બેને શેકી લીધા, ડુંગળી બુંગળી ટમેટા સુધારીને રાખી દીધા, કચરો અહીં ભેગો કર્યો. સંભારો ક્યાંય ગયો? વઘારાઈ ગયો. કોબી મરચાંનો સંભારો બેને વઘારી દીધો. સવારમાં નાસ્તાની આજે રોટલી બનાવી દીધી. પછી હવે બેન સુધારે છે, સંભારો કરતી જાય. ને મને આજે પરમ શાંતિ છે. બેન આવી ગયા એટલે મોટી બેન હોય એટલે ચિંતા ના હોય ઘરની અંદર. હવે સુધારે બેન રીંગણા છોતરે છે, મસ્તીના વાડીના રીંગણા છે, સરસ મજાના મોટા મોટા અડધા કિલાનું 250 માથેનું એક રીંગણું છે નહીં. 5 જણા છે ખાવાવાળા, ઓરો ખાવાવાળા. આજે હજી શનિવાર છે એટલે વાંધો નહીં, ઓરો થાય. રવિવાર તો ન થાત. આ મારી બેન છે ને શાક બહુ મસ્ત બનાવે. એટલું શાક મારી અહીંથી મસ્ત નથી થતું એટલે મેં કીધું શાકને સંભારો તું કરી દે. મહેમાની બેનને કંઈ નથી ખાવી. બેનને થોડીક ડાયાબિટીસ છે એટલે કે કંઈ મીઠું નથી ખાવું મારે. મને ભાવે નહીં બનાવી એટલે કે મને ઓરો ને રોટલો ને સંભારો ની જ ભાવે. તો એને રોટલો ઓરો ને સંભારો ખાવો છે. લીલી ડુંગળી ને ટમેટા ને તો જો કાલો લખવા આવ્યો હતો ને તે વાડીના બધું લઈ આવ્યો હતો. એકાદું કીર્તન બોલતા બોલતા હું તો કીર્તન ગાતી હોય બેન. હા, નાનકડું ખાવ નાનકડું કોઈ એકાદું કીર્તન સંભળાય. હા, હું તો છે ને આખો દી મારે તો છે ને રસોડાની અંદર આમાં પ્રકાશ આવે તો કોકે જિંદગી વેડફાઈ ગઈ, ભક્તિ કરવી ભૂલી ગઈ. જંજાળમાં જિંદગી વેડફાઈ ગઈ, ભક્તિ કરવી ભૂલી ગઈ. પ્રભુની દયા છે મારે સાસુ ને સસરા, પૂછી પૂછીને બધું કરતી રહી. જિંદગી આખી વેડફાઈ ગઈ, જંજાળમાં જિંદગી વેડફાઈ ગઈ, ભક્તિ કરવી ભૂલી ગઈ. પ્રભુની દયા છે મારે બે બંગલા, કસરા પોતા કરતી રહી. ભક્તિ કરવી ભૂલી ગઈ, જંજાળમાં જિંદગી વેડફાઈ ગઈ, ભક્તિ કરવી ભૂલી ગઈ. પ્રભુની દયા છે મારે બે દીકરા, નાનો મોટો કરતી રહી. ભક્તિ કરવી ભૂલી ગઈ, જંજાળમાં જિંદગી વેડફાઈ ગઈ, ભક્તિ કરવી ભૂલી ગઈ. પ્રભુની દયા છે મારે બે વહુ, મારું તારું કરતી રહી. જિંદગી આખી વેડફાઈ ગઈ, જંજાળમાં જિંદગી વેડફાઈ ગઈ, ભક્તિ કરવી ભૂલી ગઈ. પ્રભુની દયા છે મારે બે દીકરીઓ, વ્યવહાર વહીવટ કરતી રહી. ભક્તિ કરવી ભૂલી ગઈ, જંજાળમાં જિંદગી વેડફાઈ ગઈ, ભક્તિ કરવી ભૂલાઈ ગઈ. પ્રભુની દયા છે મારે બાલ ગોપાલ, પાલન પોષણ કરતી રહી. ભક્તિ કરવી ભૂલી ગઈ, જંજાળમાં જિંદગી વેડફાઈ ગઈ, ભક્તિ કરવી ભૂલી ગઈ. સીતારામ. સીતારામ. રાંધવા માંડો. હા, રાંધવા માંડો. માં રાંધી નાખો. કામ બહુ કરો ને. કાલ કહેતા હતા ને કે મારે હું મલક કામ કરું છું, કહેતા હતા ને. જો ચેક કરવા આવ્યા હતા તા બે બેન કાંઈ રહોડામ કરીને હું કરેશ બે. લસણ ચેક કર્યું, ડુંગળીને હાથ અડાડ્યો, ટમેટાને હાથ અડાડ્યો. હવે કેમણા જાયલા લાખીબાઈ, કેમણા આયલા?
કેમણા આયલા આ જાઓ પીપી જાવું પણ ટમેટા ને કેમ મિલા છે? એ રહ્યું ટમેટું સુધાર્યું નથી ઠીક હા તે કીધું કે ઝીણું ઝીણું સુધારજે હા, હવે જેને કે રસોઈયાને જેવું બનાવવું એવું સુધારે બધાને સુધારવાની રીત અલગ અલગ હોય તારે જેવું બને સુધારવું એવું સુધાર લઈ લે વાઇટકો ઉપરથી આમાં છે થામ જાજા થાય એટલે હા કાંઈ વાંધો નહીં બેઠ બેઠ કરી દે તમે આ મારે ક્યાં ઉપાધિશ તું સેતી જો કાલની બેન આવી કાલે બપોરની આવી નથી મેં વાસણ ઉટકા કાલના નથી ઠામ ઉટકા એક બેનથી છે ને બેહીને જ્યાં શરીર વધારે છે ને એટલે પોતા ન થાય કચરા પોતા ન થાય બાકી બેહીને પાટલો મોટો લઈને બેહી જાય ઠામ ઉટકી દે અને રસોઈ કરી દે એટલે જસનાબેનને તો હાવામાં બે દીથી આ સ્વર્ગ જેવું દેખાઈશ કામની ચિંતા નથી ઝંઝટ નથી બાથરૂમને ધોઈ દે હામેણા ફેરવી દે આડાવડું ઝાટક ઝૂટક કરી દઈએ માએ નથી કર્યું બિચારી એની ઉંમર થઈ ગઈ કોઈ દી એની મને નથી મારી ત્યાં રોકાવા આવ્યા કોઈ દી આ ભાઈને કારણે ભાઈ બે દી બેન આવ્યા એટલે બેન હવે જો રીંગણા મસ્તીના છો જો મસ્તી ના એકદમ સરસ રીંગણા છે ઓલાવાળા પાણી વાળા છે મસ્ત પાણીવાળા નોરો મીઠો થાય મીઠો થાય એનો. હશે ને ઓલા દેશી આવે તમારા આવા આવે રીંગણા તો આવે અમારે સરસ આવે એમાં અમારા હેગરો નાના આવે ને રીંગણા એ તો બહુ અસર ખેડના હા ખેડના આવે બરોબર રીંગણા આવે એનું આખું યા દેવી ક્યાંકનું રીંગણાનું મને ક્યાંનું કહેતી હતી ત્યાં રાવલના અમારા રીંગણા જો અસલ આવે અમારા રાવલના રીંગણા બહુ બધા વખણાય માર્કેટમાં જઈને રાયડું નાખતા હોય રાવલના રીંગણા તો હું વળી એક દી પૂછતી હતી દવા વગરનું જે બકાલું કરે ને એ બહુ અસર થાય અમારે જો ગામડે વાડામાં રીંગણા ને ગવા ને ભીંડો ને વાડો મોટો છે સતરા નેઠમ જઈને લઈ આવીએ ને એ શાક તો બેન થાય આપણે જોઈએ તો એમ થાય કે ઓલા તળશે નહીં આમ થાય એ ઓલા ગુવારનું શાક હું કેવું ખાતી ખબર તમારે અહીંયા દેહી ગુવારનું અંગૂઠિયા ગુવારનું શાક થાય મારા બેનના વાડામાં સતરાવાના જૂના છે વાળો એવો થી શાક થાય તે જુવારના રોટલા કેવા જુવારના રોટલા ખાતા હે હા કેમ કે બધું દવા વગરનું હોય હા મજા આવે જુવારના રોટલા શાક દેશી બધું હોય ને તો મજા આવે બાકી તો બધું ભાઈએ ચાલુ કર્યા હો ખોરા વારીને ચાલુ કર્યું હો હવે તમે જે કામ કરવા આવ્યા હતા એ કરી લીધું હોય તો ભાગતા થાવ હાલો આમ હાલો એ થઈ ગયું બધું પાણી ઢોર લીધો બેન ચાખો દે આમ કરો હાલો બા હાલો 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 પડી જાઓ હાલો વયા જાઓ અંદર એ હું કર લઈ જો ડોલ ચાલુ કરી દીધી નળ ચાલુ કરી દીધા હા 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 મને કે મારે બાથરૂમ જાવું બાથરૂમ જતા જતા એને પકડીને કાલ નહોતા કહેતા મારે કેટલું કામ કરું હું હા મગજની અંદર એને હે ને ગભરાયેલું છે કે બેહવું નહીં ને કોઈને બેહવા દેવા નહીં મને તો કોક એમ કહી દે ને કે બે દી તું શાંતિથી આરામ કર હજી ત્યાં ટેક હજી ચેક કરવા આવીએ ખોરો તો અમારો ઘરમાં ન ઉતરે ને બાયણે ન ઉતરે ખોરો વારેલો ને વારેલો હાલો બાયણે નીકળો બા છે ને મહેમાનને ઘરમાં ટકવા નથી દેતા તૈન ફેરે સોફા ઉપરથી ઉઠાડ્યા હાલો હવે બાયણે વયા જાઓ હાલો હવે બાયણે વયા જાઓ કે મહેમાન નકટા થઈને રોકાણા હવે પાછા શાંત થઈ ગયા હો પાછું હમણાં ઘૂરીવું પડ્યા ને બીજું ટમેટું આપો હવે એની જગ્યાએ વહી જાહે અશોક કે હું તો છે ને બેન કે બા માથે બૌસિકા નાખે ને હાવેણા નાખે માથે હા કે હાવેણા ખાટે ખાલી બા છે ને બધા માથે હાવેણા અડાડે પછી બધા મહેમાન કંટાળીને આખા પાછા વયા જાય રોકાય તો મારી ઘેરે કોઈ નહીં આજ બધી બિચારી મજબૂરીએ રોકાણી મેં કીધું રોકાત મારે બે દી રજા છે ને તો મારે નિરાત ને બધું કામ થઈ જાય એ બેહી ગયા છો ઘરમાં કામ જ એ અમારે બધા એ કહેતા હોય હું બાર કેમ આવું કરતા હશે તો એ પેલા બહુ કામ કર્યા ને એટલે હવે એને એ ધલવલાટી જ ઉપડે જલ્દી બધાને પાછા હું કે મગજ હવે એક જ તરફ ભર્યો હોય બીજું તો એને કાંઈ ટેન્શન તો કંઈ હોય નહીં કે આ ભાઈ કમાવું ને વાં જાવું ને એ તો કંઈ એને ઉપાધિ તો કંઈ હોય નહીં હે આનું એકનું જ કામ જ કરવાનું એ જ ટેન્શન
હાલો કામે વર્ગો હા કા નથી કેતા હવારમાં આપણે બેઠી તો શું કીધું હા. હાલો 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 સડી જાઓ. હા જો અમારી બેન ને ખબર છે કાલની આવી ને બાનો સ્વભાવ કેવો છે બેન અરે બે હે ગાંડા થઈ જાય ગાંડે થઈ જાય ને હા 3 દાન તો મને ઓહી મારી દે કે કામે સડી જાઓ હા જો મારી બેન ને ઓહી કે માર લીધું 3 બેરે ઊભા થાન કામ કરો ઊભા થાન કામ કરો મહેમાન ને મારતા હોય મારી શું હાલત કરતા હશે આખો દી જોયું ને તે મને બેહવા દે 1 મિનિટ વાર બેન ન બેહવા દે હવે બધા જઈ ફ્રીજ મગજ ખોલીએ તો જો આવે હા ફ્રીજ ખોલ્યું ને બેને કે મારે શાકભાજી પાટલે મૂકું તો જોઈ કે ફ્રીજે ગઈ હા ફ્રીજે ગઈ કે ઓલી વહી ગઈ ફ્રીજ પાસે ગઈ જોતી હતી કે આ તો તું શું કરે એમ બા જોવા આવ્યા હતા ફ્રીજમાંથી કાઢીને કઈ નથી લઈ લેતી ને અમારા ઘરમાંથી એમ તો અમારું સારું ઘરનું ધ્યાન રાખે બા અમારો ઓરો ભાઈ થઈ ગયા રેડી આટલું બેન નાખશે લસણ જો આટલું બધું લસણ નાખશે આમ આટલું નાખે ને બધું હા લસણ મોરા મરચા લીલી ડુંગળી આદુ છે હો આદુ છે હા આદુ ટમેટું ગેસ નો થાય હા એટલે ઓરો બનશે 1 નંબર અને પછી દહીં ઓરો ખાવો હોય તો છે તો આવો હાલો હા દહીં ઓરો ખાવો હોય સાદો ઓરો ખાવો હોય હાલો બધાય ખાસ વિદેશીઓને આ બધું બહુ ભાવે વિદેશી ભારતની અંદર ના રહેતા હોય ખાસ અને ભારતની અંદર રહેતા હોય ને ઓરો બરાબર ખાવાનું મારી જેમ બહુ ભાવતો હોય મને તો ઓરો ભાવે તને ભાવે નહીં ભાવે. હા હાલો બધાય આવજો સીતારામ આ દવાના હિસાબે મોઢા આવી જાય તો તીખું ન મારે તો 2-3 દીથી એવા ચાંદા પડ્યા છે ને તો 1 દીની રજા લીધી ને 2 દિન આરામ થઈ જાય એના પછી તાવ આવે છે બેન આ એવા ચાંદા પડ્યા મોઢામાં ગરમી નીકળી ને આખા ગાલફામાં હોઠ ઉપર એવા ચાંદા છે હાલો આવજો નાખું મોરું છે ને એક નાખું મોરું જો જેવો મોરું હોય તો જ મોરું નાખજે છે, હા. તો વાંધો નહીં આવ મોરું છે ના તો વાંધો નહીં હાલો બધાય આવજો સીતારામ આપણા બે બેન હાટું